વાલા મારા બાળકો, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ, ચેપ્ટર નંબર 4 આગળ વધારીએ આપણે. આજે તો સમતલમાં ગતિ સમજાવવાની છે. સમતલ આ ચેપ્ટરની સાથે જોડાયેલું છે એવું કીધું આપણે શરૂઆતમાં, જેને 2 પરિમાણ છે. 3 હોય તો મુક્ત અવકાશથી. હાલમાં જે સમજાવી રહ્યા છે દ્વિપરિમાણ. હાલમાં આ ટોપિકમાં આપણે સૌથી પહેલા મારે તમને સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ સમજાવવાના, તત્કાલીન વેગ તત્કાલીન પ્રવેગ સમજાવવાના ટોપિક એવો છે. પણ એના પહેલા જરૂર છે મને સ્થાન સદિશની અને સ્થાનાંતર સદિશની. રીઝન પણ તમને ખબર છે કે જો મારે સરેરાશ વેગ જોઈતો હોય તો સ્થાનાંતર સદિશ જોઈએ, અને સ્થાનાંતર સદિશ જોઈએ તો એના પહેલા સ્થાન સદિશ જોઈએ. ખબર પડી ગઈ ને મારા વાલા બાળકોને? ઓકે, તો સૌથી પહેલા હું તમને સ્થાન સદિશ શું છે એની સમજૂતી આપું. સ્થાન સદિશ લાઈક ધીસ. હવે આ જે સ્થાન સદિશની આપણે વાત કરી રહ્યા છે ને વાલા બચ્ચા પાર્ટી, અવગમ બિંદુ, આ એક્સ દિશા અને આ વાય દિશા. ક્લિયર? એટલે સુધી હવે મને અહીંયાનું કોઈ એક કણ P છે એવું કીધું છે. હવે મને આનો એક્સયામ જોઈએ ને વાયયામ જોઈએ, તો હું શું કરીશ? તો એક્સયામ જોઈએ તો મારે એક્સ અક્ષ પર પ્રક્ષેપ દોરવાનો, વાયયામ જોઈએ તો અહીંથી વાય અક્ષ પર પ્રક્ષેપ દોરવાનો. તો આ મને આપશે એક્સયામ એટલે હું લખીશ xi કેરેટ, વાયયામ એટલે y j કેરેટ, અને આના યામ લખવા હોય તો xy. હજુ સ્થાન સદિશ આવ્યો નથી. સ્થાન સદિશ માટે આ ઉગમ બિંદુને તમારે આ બિંદુ સાથે જોડો. હવે જો આ સદિશને હું r કહું તો આ r એ કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ થાય. તો લખી શકાય અહીં સદિશ r એ કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે. એકદમ ક્લિયર ને? વેરી ગુડ. હવે આને લખાય કેવી રીતના? તો આના માટે સંદર્ભ બિંદુ તો હોવું જ જોઈએ, બાકી ચાલે નહીં. તો આને લખવા માટે હું લખીશ સદિશ r ઇઝ ઇક્વલ ટુ, આવી રીતે લખાય xy. પણ આ તો થઈ યામની રીત, પણ મારે યામથી નથી લખવું, તો હું કેવી રીતે લખી શકું? તો આને યામથી ના લખવું હોય તો સદિશ r ઇઝ ઇક્વલ ટુ આના પ્રમાણે લખાય, જેને કહેવાય xi કેરેટ પ્લસ y j કેરેટ. તો આ થઈ ગયો આપણા માટે કણ P નો સ્થાન સદિશ. એકદમ સરસ મજાની સમજૂતી સાથે ક્લિયર થઈ ગઈ વાત, રાઈટ ને? બસ, તો આ થઈ ગયું આપણા માટે સ્થાન સદિશ. આ સ્થાન સદિશનો આ થયો એનો x ઘટક, આ સ્થાન સદિશનો આ થઈ ગયો y ઘટક. બસ આટલી માહિતી આના માટે જરૂરી છે. હવે મારે તમને જે બીજી માહિતી સમજાવી છે એની અંદર ટોપિકને સમજાવવાનું નામ આપીએ તો એનું નામ છે સ્થાન સદિશ, પછી શબ્દ છે સ્થાનાંતર સદિશ. રાઈટ? ટોપિકનું નામ છે સ્થાનાંતર સદિશ, રાઈટ ને? ઓકે, કેવી રીતે સમજાવીશું આ સ્થાનાંતર સદિશને? બિલકુલ આ જ રીતે. તો એના માટે મારે અગેન તમારી સાથે જે યામ પદ્ધતિ છે એની ચર્ચા કરવાની છે, રાઈટ? હવે કોઈ એક કણનો ગતિપથ સપોઝ આવી રીતના છે. કોઈ એક કણ આવા કોઈક માર્ગે જઈ રહ્યો છે. માર્ગ કીધો મેં, ધ્યાન રાખજો. હવે હું એના 2 બિંદુ તમને આપું. તો આ એક બિંદુને નામ આપું P, અહીંયાના બીજા બિંદુને નામ આપું Q. આ P બિંદુના યામ જો મને લખવા હોય તો હું લખી શકું x1 y1. એવા Q બિંદુના યામ જો મને લખવા હોય તો હું લખી શકું x2 અને મારા વાલાઓ y2. હવે મને આ x2 y2 ની સાથે જોડતો આ પહેલો સદિશ દોરવાનું કે અહીંયાથી x1 y1 ને, તો એ સદિશને હું કહી શકું r1.
કણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ. એની સાથે આને કહું તો આ થઈ શકશે R2 કણ જે સ્થાને Q પાસે પહોંચ્યું છે ત્યારનો આ સ્થાન સદિશ થયો R2. તો અહીંયા મારે લખવું હોય આની રીતે તો હું બંને રીતે લખીશ. જુઓ ધ્યાન રાખજો. R1 એટલે કણ P નો સ્થાન સદિશ લખાય મારાથી x1 y1 અથવા તો x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ. ક્લિયર? એવી જ રીતે મારે R2 લખવું હોય તો R2 બરાબર x2 y2 is equal to x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ. આવું હું આની સાથે લખી શકું છું. Isn't it? કોઈ મુશ્કેલી ખરી આની સાથે હોય તો મને બેશક પૂછી શકો છો. બેશક પૂછી શકો છો. એવું કીધું મેં. વેરી ગુડ. હવે આ માહિતીને આધારે મારે સ્થાનાંતર સદિશ બનાવવું છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. તો હું અહીંયાથી આને જોડી દઉં. તો આને લખીશ ડેલ્ટા આર સદિશ. તો હવે મારાથી લખી શકાય માટે સ્થાનાંતર સદિશ ડેલ્ટા સદિશ r is equal to સદિશ r2 માઇનસ સદિશ r. આવું થઈ શકશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણેની બાદબાકી કરીએ તો આની સાથે ડેલ્ટા આર સદિશ આપણને મળી શકશે. ક્લિયર? અને આ ડેલ્ટા આર સદિશને નામ શું આપ્યું આપણે? તો કે સ્થાનાંતર સદિશ. હજુ આગળ વધીએ છીએ. હા, આ R2 ની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો, R1 ની જગ્યાએ આ પણ લખી શકો છો, અથવા તો તમે આને પણ લખી શકો છો. બેમાંથી કોઈને પણ તમે લખી શકો છો. હું હાલમાં આને લખું છું. તો માટે ડેલ્ટા આર સદિશ ઇઝ ઇક્વલ ટુ આને લખું x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ માઇનસ x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ. હવે આ માઇનસ નિશાની સાથે આ બે x વાળા પદને સાથે અને બે y વાળા પદને સાથે. તો મારા વાલા ડાયા મિત્રો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ x2 minus x1 i caret plus y2 minus y1 j caret. પણ તફાવત હોય તો એ તફાવતને ડેલ્ટા વડે દર્શાવાય. તો અહીંયા x નો તફાવત છે તો હું ડેલ્ટા x લખીશ. અહીંયા y નો તફાવત છે તો હું ડેલ્ટા y લખીશ. તો અહીંયા થઈ શકશે ડેલ્ટા સદિશ r is equal to ડેલ્ટા x i caret ડેલ્ટા y j કેરેટ. તો આ થઈ ગયો સ્થાનાંતર સદિશ. એકદમ સહેલાઈથી સમજાઈ શકાય. વચ્ચે ફિઝિક્સના શબ્દોને ઉમેરતા રહેવું પડે. આવું લખવાના કોઈ માર્ક્સ નથી હોતા. આનું વર્ણન 3 વાક્યોમાં. આકૃતિમાં કોઈ એક કણનો ગતિપથ દર્શાવ્યો છે. કણનું પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન Q છે. પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ R1 છે, અંતિમ સ્થાનનો સ્થાન સદિશ R2 છે. પ્રારંભિક થી અંતિમના સ્થાનને જોડતો જે સદિશ હશે એને સ્થાનાંતર સદિશ કહીશું. આ માઇનસ જ કેમ લીધું R2 માઇનસ R1? તો યાદ કરો, પાછા જાઓ, સબાચની રીતની બાદબાકીને યાદ કરો. સબાચની રીતની બાદબાકીમાં તમને સ્પષ્ટ સમજાયું છે આવી રીતે મારા વાલા બાળકો કે આવો તમે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દો તો આ સદિશ A હોય, આ સદિશ B હોય. તો હું જો અહીંયાથી આને આમ જોડી દઉં તો આ તીરની નિશાની A ઉપર આવી તો આ સદિશ મારા માટે થઈ જાય સદિશ A માઇનસ સદિશ B. આવું થાય. અને જો હું અહીંયા તીરની નિશાની મૂકી દઉં તો આ તીરની નિશાની B ઉપર આવી એટલે મારા વાલા બાળકો આને કહેવાય સદિશ B માઇનસ સદિશ B. ખ્યાલ આવ્યો કે નહીં? બસ એ જ પેટર્ન અહીંથી આને જોડ્યો. તીરની નિશાની કોની ઉપર છે? R2 પર છે. ક્વિક R2 માઇનસ R1. એકદમ સમજાઈ ગઈ ને મારી વાત તમને? બહુ જ સરસ. તો આ થયો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. આ બેઝિક છે સદિશની સાથે એકદમ સરસ. ઓકે ઓકે. પ્રશ્ન છે નેક્સ્ટ આપણી પાસે સમતલમાં થતી ગતિ માટે સરેરાશ. આકૃતિ જૂની જે હતી ને એની જ આપણે ઉપયોગમાં લઈશું, પણ હું ફરીથી ડ્રો કરું છું.
તો અહીંયા શરૂઆતમાં આપણી પાસે જે પહેલા લીધું હતું એ જ પ્રમાણે કે કોઈ એક કણનો ગતિપથ આપણને આવી રીતે આપ્યો છે. આ માર્ગ આવો જ લેવો એવું કોઈ જ આવશ્યકતા નથી. તમને ઠીક લાગે તે તમે લઈ શકો છો. કણનું પ્રારંભિક સ્થાન જેને હું દર્શાવું p વડે, કણનું અંતિમ સ્થાન જેને હું દર્શાવું q વડે. પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ r1, અંતિમ સ્થાનનો સ્થાન સદિશ r2. હવે નવી વાત આની અંદર ઉમેરાશે. નવી વાત કઈ આવશે? તો કે પદાર્થ અહીંયા જ્યારે હતો, કણ જ્યારે અહીંયા હતો ત્યારે એનો સમય હતો t1. અહીંયા જ્યારે પહોંચે છે ત્યારનો સમય છે t2. હવે એને અહીંયાથી અહીંયા જવા માટેનું આ સ્થાનાંતર કર્યું તો આને હું નામ આપી શકું ડેલ્ટા. હવે એણે બંને ઘટકોની સાથેની વાત કરી. જુઓ, આ x દિશામાં છે, હું અહીંયા ડેલ્ટા x લખીશ. એનો y ઘટક છે ડેલ્ટા y. એનો મતલબ કે કણના બંને યામ બદલાય છે. એવું જોયું તમે? કણનો x યામ પણ બદલાયો, y યામ પણ બદલાયો. અત્યાર સુધીની ચર્ચામાં એક જ દિશા આવતી હતી, બે દિશા નહોતી. એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરી કે બે દિશાનો સમાવેશ કર્યો છે. બસ, બાકી તો સહેલું છે. તો અહીંયા લખી શકીએ કે સરેરાશ વેગ v દિશા છે એની પાસે. તો એ દિશા માટેનું મારે સૂત્ર લખવું હોય તો મારાથી લખી શકાય સ્થાનાંતરના છેદમાં સમય. મારા વાલાઓ, સરેરાશ વેગ v બરાબર, જો હું આ સરેરાશની નિશાની છે, આગળ સમજાયું છે, સરેરાશની નિશાની. સ્થાનાંતર એટલે હું લખી શકું છું ડેલ્ટા સદિશ r ના છેદમાં સમય. સમય એટલે અંતિમ t2 ને પ્રારંભિક t1, એટલે અહીંયા લખાય t2 માઈનસ t1, તો ડેલ્ટા સદિશ r ના છેદમાં ડેલ્ટા t. આવું પણ લખી શકાય, રાઈટ? પણ ડેલ્ટા r એટલે શું થાય? તો જો હું આની જેમ કંઈક લખવા માંગુ તો આના પ્રમાણે આવું પણ લખાય. હું અહીંયા લખી સદિશ r2 માઈનસ સદિશ r1, isn't it? અને એના ઉપરથી આને લખ્યું છે. પણ થોડી વાર પહેલા હમણાં જે સમજાયું હતું એની અંદર તમને ખબર છે કે આ ડેલ્ટા r હતું ને વાલા બાળકો, તો અહીંયા લખું, પરંતુ ડેલ્ટા r સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા xi કેરેટ ડેલ્ટા y j કેરેટ. આ પદ મારે અહીંયા મૂકવું પડશે. તો એનો મતલબ કે માટે સદિશ v પણ કેવો? સરેરાશ. તો આનો જવાબ થાય ડેલ્ટા xi કેરેટ ડેલ્ટા y j કેરેટ ના છેદમાં થાય ડેલ્ટા. ખ્યાલ આવ્યો ને મારા વાલા બાળકો? હવે હું આને આવું પણ લખું તો પણ ચાલે. હો, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા t j કેરેટ. પણ આ સરેરાશ વેગનો x ઘટક થયો અને આ સરેરાશ વેગનો y ઘટક થયો. તમે ચાહો તો આને આવું પણ લખી શકો છો, vx i કેરેટ પ્લસ vy j કેરેટ. આવું પણ લખાય. ખ્યાલ આવે છે ને? આ સરેરાશ વેગનો x ઘટક, સરેરાશ વેગનો y ઘટક, આવી રીતે પણ લખાય. સરેરાશ વેગ આપણને બધી માહિતી નથી આપતો. લાસ્ટ ચેપ્ટર જો કઈ માહિતી આપે સરેરાશ વેગ? તો કે પહેલા બિંદુથી છેલ્લા બિંદુ સુધીનું અંતર કેટલી ત્વરાથી કપાયું એની માહિતી આપશે. પણ વચગાળામાં એની ઝડપ, એના વેગની દિશા કઈ રીતે બદલાય એની માહિતી નહીં આપે. એને મેળવવા માટે શું કરવું જોઈએ? શબ્દ વિચારો ઝડપથી. શબ્દ વિચારો કે સરેરાશ વેગ જે માહિતી નથી આપતું એ માહિતી મેળવવા માટે શું કરવું જોઈએ અને એવા વેગને શું કહેવાય? બંને વસ્તુ. શું કહેવાય એવા વેગને અને એના માટે શું કરવું જોઈએ? ગણિતની પદ્ધતિ લાસ્ટ ચેપ્ટરમાં શીખવાડી છે, એ જ આપણે અહીંયા ઉપયોગમાં લઈએ છીએ. કરેક્ટ? પ્રશ્ન જોઈને ખબર પડી ગઈ ને? સમતલમાં થતી ગતિ માટે કયો વેગ આવ્યો? તત્કાલીન વેગ. ખબર પડી ને કે શું શોધવા માંગીએ છીએ? તે તત્કાલીન વેગ. હવે આ તત્કાલીન વેગ જોઈએ છે કેમ? તો કે દરેક ક્ષણે વેગની માહિતી જોઈએ છે. આ આપણો પ્રશ્ન છે. બીજી વાત, ત્રીજા ચેપ્ટરમાં સમજાયું તો આ તત્કાલીન વેગ મેળવવા માટે શું કરવાનું? તો આ જ આકૃતિનો સંદર્ભ, જે સમય તમે t1 થી t2 નો
જેને તમે નામ આપ્યું છે ડેલ્ટા ટી, એ સમય બહુ બધો વધારે હોય તો તમારે એ સમય અંતરાલને ઘટાડતા જવાનું રહેશે. અહીંથી અમદાવાદ જવાનો સમય 2 કલાક, એ જ ઉદાહરણ, એ જ પદ્ધતિ. 2 કલાક બહુ લાંબો સમય કહેવાય, મોટો સમય કહેવાય, તો ઘટાડીને 1 કલાક, ઘટાડીને 10 મિનિટ, ઘટાડીને 1 મિનિટ, ઘટાડીને 1 સેકન્ડ, એનો પણ 100મો ભાગ, એનો 1000મો ભાગ, તત્કાલીન જે તે ક્ષણ માટે એને આપણે સમજાવવા માંગીએ છીએ. તો યાદ કરીએ આપણે સમજવાની અંદર કે મારી પાસે અગેન અહીંયાની જેટલી પણ આકૃતિ છે ને મારા વાલાઓ, એ બધી જ તમને દોરવી પણ પડશે, સમજવી પણ પડશે. કારણ એવું છે બાલા બાળકો કે ઘણા બધા એવા હોય છે કે આકૃતિ દોર્યા વગર જ થિયરી સમજાઈ દે છે. હવે એવું કેવી રીતે ચાલે, મને કહેશે કોઈ? હું અહીંયા આટલી બધી આકૃતિ દોરતો હોય, બરાબર, અને આકૃતિ વગર સમજાવવું જ શક્ય ના બનતું હોય, તો તમે વિધાઉટ ડાયાગ્રામ કેવી રીતના સમજાવી શકો, મને કહેશો? એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરી રહ્યો છું. રાઈટ? અગેન ઉગમ બિંદુ એક્સ દિશા. નોર્મલી આવી 4 બાબતો પહેલેથી ના દોરાય, પણ અહીંયા એટલા માટે દોરી નાખું છું કે એક સરખી મારે પ્રક્રિયા કરીને તમને સમજાવવી છે, એટલા માટે 4 સાથે દોરી રહ્યો છું. સૌથી પહેલા કણનો ગતિમાર્ગ આવો જ બતાવવા માંગીએ છીએ આપણે. આટલો ભાગ બતાવે, રાઈટ? એવો જ ગતિપથ અહીંયાથી પણ બતાવીશ પાછો, રાઈટ? એવો જ ગતિપથ અહીંયાથી પણ બતાવીશ, અને એવો જ ગતિપથ અહીંયાથી પણ, ઓલમોસ્ટ સેમ છે. હવે મને 2 સ્થાન સદિશની વાત કરવાની છે. જોઈ લેજો હો શું કરવા માંગીએ છીએ. આની જેમ આ પહેલું બિંદુ અને આ રહ્યું છેલ્લું બિંદુ, રાઈટ? આ બંનેના સ્થાન સદિશની સાથેની આપણે ચર્ચા કરવાની. તો હવે જે બિંદુને નામ આપવા માંગીએ છીએ તે, આને P કહીએ છીએ અને આને P1 કહીએ છીએ. ક્યું નથી કહેતા હવે, રાઈટ? હવે જો કણને અહીંયાથી અહીંયા જવું છે તો આ થઈ ગયો એનો સ્થાન સદિશ. આ એના સ્થાન સદિશને હું R1 કહું અને આના સ્થાન સદિશને R2 કહું. હવે આ જે સ્થાનાંતર સદિશ મળ્યો એને હું કહીશ ડેલ્ટા R1. P1 છે ને એટલે ડેલ્ટા R1. હવે સરેરાશમાંથી તત્કાલીનમાં જવાની એક અને માત્ર એક કન્ડિશન શું, મને કહેશો? તો કે સર એક અને એકમાત્ર કન્ડિશન એટલે જે સમય અંતરાલ અહીંયાથી અહીંયા પહોંચવાનો છે એ ઘટાડીને નાનો કરવાનો. તો હવે હું આ જે સમય અંતરાલ અહીંયાથી અહીંયા પહોંચવાનો છે ને ઘટાડી રહ્યો છું. તો સૌથી પહેલા એવું વિચારો કે અહીંથી અહીંયાનો સમય અંતરાલ ડેલ્ટા T1 છે, એને મારે ઘટાડી અને ડેલ્ટા T2 કરવાનો, ડેલ્ટા T3 કરવાનો, આવું ઘટાડતા જવાનું, રાઈટ? સમય અંતરાલને ઘટાડતા જવાનું. તો હવે એને અનુરૂપ મને P તો અહીંયા મળશે જ, પણ આ જે P1 અહીંયા હતું એની જગ્યાએ P2 અહીંયા મળશે, રાઈટ? અને આ બે એના સ્થાન સદિશ થઈ જશે. આના સ્થાન સદિશને R1 કહીશ, આના સ્થાન સદિશને થોડુંક નામ બદલી નાખીશ, R2 ડેશ કહીશ. એટલે એ પરથી અહીંયાથી અહીંયાનો જે મને સ્થાન સદિશ મળ્યો છે મારા વાલાઓ, સ્થાનાંતર સદિશ, એ સ્થાનાંતર સદિશને હું નામ આપીશ ડેલ્ટા R2. હજુ પણ એક નાનો સમયનો વિભાગ લઈએ, ધ્યાન રાખજો હો. આ P તો P રહેવાના જ છે, એનો સ્થાન સદિશ તો એનો એ જ રહેવાનો છે. હવે હું હજુ પણ નાનો સમય અંતરાલ લઈ રહ્યો છું, જોવાય છે તમને એવું બધું? તો આ થઈ ગયો P3 બિંદુ અને આના સ્થાન સદિશને R3 ડેશ કહી દઉં અને આ તો R1 છે, કરેક્ટ? ઓકે, આ થઈ ગયો હજુ એનથી નાનો સ્થાન સદિશ અને આ સ્થાન સદિશને હું નામ આપીશ ડેલ્ટા R3 સદિશ. હવે મારે એક્ઝેક્ટ આ બધા સમય અંતરાલ નાના લેતા લેતા અહીંયાનું બિંદુ લીધું મેં, એક્ઝેક્ટ એની બાજુનું બિંદુ લીધું એટલે બે સદિશ એક જ થઈ ગયા, જોઈ લો. અને હવે જો મારે વેગનો સદિશ બતાવવો હોય તો આ થયું અને આ જે દોર્યું એ સ્થાનાંતર સદિશ થઈ ગયો અને એ જ વેગનો સદિશ થઈ ગયો. તો આ સ્પર્શક કહેવાશે અને આ તત્કાલીન વેગની દિશા આપે છે. હવે સ્થાનાંતર સદિશ નથી રહ્યો, તત્કાલીન વેગની દિશા આપે છે. બસ આટલું જો તમે માનસિક રીતે સમજી લીધું હોય તો હવે આનું વર્ણન લખવાનું રહેશે. આકૃતિમાં કોઈ એક કણના ગતિપથને દર્શાવ્યો છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણને P થી P1 સુધી પહોંચવા માટેના સમય અંતરાલ ડેલ્ટા ટી ને નાના નાના સૂક્ષ્મ વિભાગોમાં લેતા જતા તે વખત માટેના સ્થાનાંતર અનુક્રમે ડેલ્ટા R1 સદિશ, ડેલ્ટા R2 સદિશ, ડેલ્ટા R3 સદિશ વગેરે મળે છે. હવે જો આ પ્રમાણેના સ્થાન સદિશ મને મળતા હોય તો આના ઉપરથી મને જો અહીંયા સરેરાશમાંથી તત્કાલીન વેગ જોઈતો હોય તો મારે પહેલા એક વખત તો સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવો જ પડશે. તો સરેરાશ વેગ લખીશ આવી રીતે, ડેલ્ટા સદિશ r ના છેદમાં ડેલ્ટા ટી, સમયગાળો ડેલ્ટા ટી, સમય અંતરાલ એટલે ગાળો, સમય અંતરાલ ડેલ્ટા ટી ખૂબ જ સૂક્ષ્મ લેતા, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા આવું લઈએ તો આ સરેરાશ વેગ v એ તત્કાલીન વેગ બને. તો અહીંયા લખું માટે તત્કાલીન વેગ v બરાબર અહીંયા હું લખી શકીશ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સદિશ r ના છેદમાં ડેલ્ટા ટી, તો અહીંયા થઈ જશે v is equal to d સદિશ r ના છેદમાં dt. That's it my dear friends. હવે શું થયું, તમે આ શું લખ્યું? તો આજે તમે લખ્યું ને એમાં સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય. તો અહીંયા લખી શકો છો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. તમારે જોઈતું હોય તોય, ના જોઈતું હોય તો પણ ભાઈ વેગ આપે છે, જોઈએ છે તો લઈ લો, ના જોઈએ તો વેગ તો આપશે જ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ થયું વિકલનના સંદર્ભમાં, આ થયું તત્કાલીન, આ થયું જે તે ક્ષણ માટે સમય અંતરાલની કિંમતો નાની નાની લીધી એને આકૃતિમાં દર્શાવેલ છે. લાસ્ટ છેલ્લી આકૃતિ a b c અને d કહી દઈએ. આકૃતિ d માં દર્શાવ્યા મુજબ તત્કાલીન વેગની દિશા એ જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. વક્ર માર્ગને દોરેલા સ્પર્શકની દિશા એ જે તે સમયે તત્કાલીન વેગની દિશા આપે છે. જો હું આલેખ આવો ફરીથી એકાદ દોરવા માંગતો હોય તો મારે આવું વિચારવું જોઈએ કે આવો કોઈ ગતિપથ છે, મને આ સ્થાન પર વેગ જોઈએ છે, કણ અહીંથી આમ જાય છે, તો મારે શું કરવું જોઈએ? આ સ્થાન પર વેગ જોઈતો હોય તો જે તે સ્થાને મારે સ્પર્શક દોરવાનો રહેશે. તો આ સ્પર્શક એ બીજું કંઈ જ નહીં પરંતુ વેગની દિશા આપશે, આવું આપણે સમજાવીશું. ક્લિયર? તો આ પ્રમાણે તમે તત્કાલીન વેગની સમજૂતી આપી શકો એમ છો. સરેરાશ વેગનો એકમ પણ અંતરના છેદમાં સમય પરથી મીટર પર સેકન્ડ, આનો પણ એકમ અંતરના છેદમાં સમય પરથી, બરાબર છે. અહીંયા પણ દિશા, વેગની દિશા સ્થાનાંતરની દિશામાં, અહીંયા પણ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં. આ વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં જ હોય છે. રાઈટ? વાલા ભૂલકાઓ, આની સાથે જ જોડાયેલો ટોપિક છે. આ જ વસ્તુને આગળ વધારીએ છીએ. એટલે અહીંયા જે હતો રિમૂવ, એની જગ્યાએ નવો. સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો, દાખલા માટે ઉપયોગી બાબતો છે આ બધી. જોઈએ શું કહેવા માંગે છે. સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો. તો પહેલા આપણે સમજાયું હતું સરેરાશ વેગ. તો હું સરેરાશ વેગનું સૂત્ર લખું. સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા સદિશ r ના છેદમાં ડેલ્ટા ટી. હવે આના પછી લખો તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હું વાંચું છું બરાબર ધ્યાનથી, બરાબર ને? ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા ટી માટે v બરાબર આ સૂત્રને લખી શકાય dr by dt. તો આ થઈ ગયું વાલા બચ્ચા પાર્ટી. શું થયું? તત્કાલીન વેગ. પણ મને એક સૂત્ર આની સાથેનું ખબર છે.
કે પરંતુ 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 ડેલ્ટા સદિશ r બરાબર ડેલ્ટા x i કેરેટ ડેલ્ટા y j કેરેટ આવું છે મારી પાસે. જો હું આ કિંમત અહીંયા મૂકી દઉં તો સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ ના છેદમાં ડેલ્ટા t. તો હવે હું આને આવું પણ લખું તો પણ ચાલે. ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. હવે હું તત્કાલીન લેવા માંગુ છું વેગને તો લખી શકું તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ધ્યાન રાખજો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. તો હવે શું થયું ખબર પડી તો કે v ઇઝ ઇક્વલ ટુ આ પદને કહેવાશે ઓકે 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 એક મિનિટ આના પછીનું સ્ટેપ dx બાય dt i કેરેટ પ્લસ dy બાય dt j કેરેટ. આવું થાય કરેક્ટ. આને શું કહેવાય તો લખીએ પાછા પરંતુ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ vx એવી જ રીતે dy બાય dt ઇઝ ઇક્વલ ટુ vy. તો આ બંનેનો જો હું અહીંયા ઉપયોગ કરી લઉં મારા વાલા બચ્ચા પાર્ટી તો v ઇઝ ઇક્વલ ટુ vx i કેરેટ vy j કેરેટ. તો આ થઈ ગયો વેગનો સદિશ રાઈટ. મારે આનું મૂલ્ય શોધવું છે. રીત શીખવાડી છે મૂલ્ય શોધવા માટેની. તો માનાંકમાં સદિશ v બરાબર શું કરવાનું કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો તેના ઘટકોનો વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ. તો વર્ગમૂળ પહેલા દોરી દઈએ. આ વર્ગમૂળ શું કરવાનું તો કે એના ઘટકોનો વર્ગ કરે એટલે vx સ્ક્વેર vy સ્ક્વેર. ખ્યાલ આવ્યો ને. આ બે ઘટક કહેવાય એના વર્ગ કર્યા એનો સરવાળો કર્યો એનું વર્ગમૂળ કરી દીધું. બિલકુલ મસ્ત આન્સર. છેલ્લી વાત દિશા શોધવી છે મારે. કોની દિશા વાલા બચ્ચા પાર્ટી તો મેં વેગનો સદિશ આમ બતાવ્યો. આ થયો વેગનો સદિશ. દિશા તો આ x જ કહેવાય હો અને આ y જ કહેવાય. આ વેગનો મારે x ઘટક જોઈતો હોય તો શું કરવું તો કે કોઈ પણ સદિશ આપ્યો હોય ને એનો x ઘટક જોઈએ ને ધાડ દઈને x અક્ષ પર પ્રક્ષેપ દોરી દેવાનો. પ્રક્ષેપ એટલે લંબ. તો હું અહીંયાથી આમ લંબ દોરું તો આ ખૂણો 90 થયો અને આ વેગનો ઘટક થઈ ગયો vx. કોઈક એક સર આપણે સદિશ લખવું છે અરે આઈ જાવ એકદમ જ i કેરેટ. y ઘટક જોઈતો હોય તો અહીંયા આવી જાવ આ થઈ ગયો vy અને એને કહેવાય j કેરેટ. ધારો કે તમે આ ખૂણાને નામ આપી દીધું છે થીટા. તો હવે tan થીટા લખવું છે. યાદ કરો શીખવાડ્યું છે તમારા વાલા દિવ્ય સરે તમને. tan થીટા બરાબર સામેની બાજુ જો આ vy હોય ને તો આ પણ vy જ થાય vy j કેરેટ. પણ મગજમાં એક બંધારણ બનાવી લેવાનું. sin cos tan બધા અદિશ છે. બધા જ અદિશ છે એટલે એની સામે જે લખો ને એમાં સદિશ નહીં લખવાનું. એટલે આ i કેરેટ ને j કેરેટ નહીં લખવાનું. tan થીટા નું સૂત્ર જલ્દી બોલો. tan થીટા બરાબર સામેની બાજુ vy ના છેદમાં પાસેની બાજુ vx. isn't it? સમજાઈ ગયું ને? વેરી ગુડ. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ vy upon vx my dear friends. That's it. ખ્યાલ આવ્યો? બહુ સરસ રીતે એકદમ થીટા મળી જશે. થીટા કેવી રીતે શોધવાના પૂછશો નહીં હો. શીખવાડ્યું છે એને. વેરી ગુડ. તો બધું જ સમજી લીધું તમે. કોની સાથે રિલેટેડ? કોની સાથે? વેગ સાથે રિલેટેડ. વેગ પછી શું આવે? શું આવે? પ્રવેગ. ચર્ચા કરી લઈએ તરત જ રાઈટ. પ્રવેગથી બધા પરિચિત છો. એમાંય સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગથી પણ પરિચિત છો. પહેલી વાત સમજાઈ રહ્યા છીએ સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગનું સાદું સૂત્ર શું થાય તો કે વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. તો હવે મારી પાસે વેગમાં થતા ફેરફાર અને છેદમાં સમય તો અહીંયા લખું પહેલા સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ સૂત્ર ધ્યાન રાખજો. અંશમાં લખીશ વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. ઓકે તો સરેરાશ પ્રવેગ એટલે અહીંયા લખીશ સદિશની નિશાની
અહીંયા લખીશ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. પણ તમને ખબર છે મારા વાલા મિત્રો, વેગને બે ઘટક છે. વેગને બે ઘટક છે. કયા કયા? તો અહીંયા લખી શકું ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ, ડેલ્ટા વી વાય જે કેરેટ ના છેદમાં ડેલ્ટા ટી. બંનેના છેદમાં મૂકી દો હવે આને, તો સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ અપોન ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી અને એની સાથે જે કેરેટ. વાલા બચ્ચા પાર્ટી, આને વેગનો પ્રવેગનો x ઘટક કહેવાય અને આને પ્રવેગનો y ઘટક. પણ ડેલ્ટા એટલે મોટો ફેરફાર, એટલા માટે આગળ શબ્દ શું વાપરીએ છે? સરેરાશ. તો હવે હું અહીંયા લખી શકું સરેરાશ પ્રવેગ બરાબર આની સાથે ax i કેરેટ પ્લસ ay j કેરેટ. ધેટ ઇઝ ઇટ. સમજાઈ ગયું? તો આ થોડીક જ માહિતી હોય છે. આ બધું કન્સેપ્ટ ક્લિયર કરવા પડે, બસ. વધારે ડિટેલમાં જવાની આવશ્યકતા હોતી નથી. સરેરાશ પ્રવેગ શું છે ખબર પડી ગઈ, રાઈટ? ઓકે પાર્ટી, નેક્સ્ટ આગળ આપણી પાસે શું છે ભાઈ? નામ લખી દીધું છે તાત્ક્ષણિક પ્રવેગ. સમજીએ તાત્ક્ષણિક પ્રવેગ પણ શું કહેવા માંગે છે તે ધ્યાન રાખજો. અગેન આપણી પાસે આયામ પદ્ધતિ, ઉગમ બિંદુ, x દિશા y દિશા. હવે આપણી પાસે કોઈ એક કણનો ગતિમાર્ગ હું આવી રીતના બતાવું. ગતિમાર્ગ બતાવ્યો મેં આવી રીતના. હવે આ ગતિમાર્ગ પરના કોઈ પણ બિંદુ પાસે મને અહીંયા વેગ જોઈએ છે. યાદ કરો, વેગ માટે શું કરવાનું કીધું હતું? જે તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો. તો જો હું અહીંયા સ્પર્શક દોરું આવી રીતે, તો આ મને આપશે વેગ. હવે આ થઈ ગયો સદિશ. તો મારે આનો x ઘટક જોઈતો હોય તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું. આ પ્રક્ષેપ અહીંયાથી આમ લાવવાનો. તો આ મને વેગનો x ઘટક મળ્યો, જેને હું નામ આપીશ vx. y ઘટક જોઈતો હોય તો શું કરવાનું? તો કે આને અહીંથી અને આને અહીંથી આમ. આ જે મળશે એને વેગનો y ઘટક. મારે સદિશ તરીકે બતાવવું હોય તો અહીંયા બાજુમાં i કેરેટ, અહીંયા બાજુમાં j કેરેટ. ધેટ્સ ઇટ. તો તત્કાલીનમાં જવું હોય તો શું કરવાનું? ભાઈ એ તો કર્યું આપણે. આ એ જ કર્યું કે સમયની કિંમત બહુ જ નાની 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 એકદમ સૂક્ષ્મ લેતા ગયા. વેગ જેવું કરી શકીએ એમ છે. આગળ વેગમાં સમજાયું તો સેમ ટાઈપ ઓફ ગ્રાફ્સ બરાબર અહીંયા દોરી શકીએ એમ છીએ. બધા જ ગ્રાફ એના એ જ આપણે રિપીટ કરવાના છે. ધ્યાન રાખીને સમજી લેજો. ફરીથી એકવાર, રાઈટ? જો આ પહેલો આલેખ, એની જેમ જ અહીંયા બીજું, એની જેમ જ અહીંયા ત્રીજું, અને સેમ વે નંબર 4. બરાબર? માહિતી આપી દઉં તમને. ઉગમ બિંદુ x દિશા, ઉગમ બિંદુ x દિશા. આ તમને ખબર પડે ને એટલે તમારી નજર સમક્ષ દોરી રહ્યો છું કે કેવી રીતનો ફેરફાર સર સમજાવી રહ્યા છે. બાકી પહેલેથી દોરી રખાય, મજા ના આવે એમાં પણ. કરેક્ટ? ઓકે. તો હવે મારી પાસે આ જ કણનો ગતિમાર્ગ હું લઈ રહ્યો છું. ધ્યાન રાખીને સમજી લેજો. રાઈટ? હું બે સ્થાન લઈશ. એક અહીંયા લઈશ, રાઈટ? સમજાય એવી રીતના. એક અહીંયા લઈશ અને બીજું એક સ્થાન અહીંયા લઈશ. બંને બિંદુ પાસે મને વેગ જોઈએ છે. આ તો ગતિમાર્ગ છે. મને વેગ જોઈતો હોય તો મારે અહીંયા સ્પર્શક દોરવાનો, અને અહીંયા વેગ જોઈતો હોય તો તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો. હવે યાદ કરો, પ્રવેગનું સૂત્ર શું છે? તો કે વેગમાં થતો ફેરફાર. તો આ વેગને હું નામ આપું v1 અને આ વેગને નામ આપું v2. ધ્યાન રાખજો, મારે આ બેનો તફાવત લેવાનો છે. તફાવતનો મતલબ ખબર પડે મારા વાલા બચ્ચા પાર્ટી? અંતિમ ઓછા પ્રારંભિક, આવી રીતના. આવું. તો આવા બે સદિશનો તફાવત જોઈતો હોય તો શું કરવાનું? પાછા જતા રહેવાનું સબાચની રીતમાં. જેટલી વાર આવે એટલી વાર શીખવાડી રહ્યો છું. ભૂલ ના જ થવી જોઈએ. તમને આવું શીખવાડ્યું છે. આ સદિશ a, આ સદિશ b, બંનેને સબાચની રીતે જોડ દેવાના. હવે મારે નથી જોડવા, શોર્ટકટ. અહીંથી આ લાઈન જોડ દો. તમારે શું જોઈએ છે? સમકક્ષર a - b. ઓકે, તીર અહીંયા મૂકી દો. સમકક્ષર b - a, તીર અહીંયા મૂકી દો. ધેટ્સ ઇટ. ખ્યાલ આવી ગયો ને? તો હવે એ જ રીતે મારે જોઈએ છે v2 - v1. તો સૌથી પહેલા હું અહીંયાથી
આ જુઓ થઈ ગયું મારી પાસે v1 છે આ દિશામાં, v2 આ દિશામાં છે. લા વાલા બાળકો ખબર પડે છે ને? બસ તો પછી આ v1 અને આ v2. મારા વાલા બચ્ચા પાર્ટી, આ v1 v2 હોય તો મારે શું જોઈએ છે? તો કે v2 v1. ચિંતા ચર્ચા બિલકુલ છોડી દો. આ દિશા મને મળશે ડેલ્ટા v. તમે એક વસ્તુ નોંધી, ડેલ્ટા v ની દિશા એ v1 માં પણ નથી ને v2 માં પણ નથી. અગત્યની વાત આ છે. ડેલ્ટા v ની દિશા એ v1 ની દિશામાં નથી અને v2 ની દિશામાં પણ નથી. અહીંથી અહીંયા પહોંચતા સમય થયો છે ડેલ્ટા t. હવે મારે જવું છે તત્કાલીનમાં. તો તત્કાલીનમાં જવું હોય તો આ બિંદુને પાછું નજીક લાવીશું આપણે. તો આને નામ આપ્યું હોય p1 અને કીધું હોય p. તો અગેન સેમ મેથડ, હેને? આગળ વધારી હતી એ જ પ્રકારની. તો અહીંયાના બિંદુને આપણે p કીધું જ છે, રાઈટ? આ બિંદુને p નામ આપ્યું છે. હવે ખસેડીને અહીંયા લઈ આવ્યો, રાઈટ? તો આ થઈ જશે p2. અહીંયાના વેગનો સદિશ અને અહીંયાના વેગનો સદિશ, રાઈટ? તો એના પ્રમાણે જો હું લેવા જઈશ તો મને માહિતી કેવી રીતના મળશે? તો અહીંયા સમય અંતરાળ હજુ ઓછો થઈ ગયો. તો આ એક સદિશ અને અહીંથી આમ બીજો સદિશ, રાઈટ? તો આ ભાગ અહીંથી ઘટતો જાય છે, તમારે જોવાનું. આ થઈ ગયું v1, આ થઈ ગયું v2 ડેશ કહી દઉં. ચાલો ને આને v2 ડેશ. આનથી સહેજ જુદું પાડવાનું છે, કરેક્ટ? તો હજુ સમય ઓછો થઈ ગયો. હવે ત્રીજી આકૃતિ બતાવીએ. મારા વાલા ડાયા નાના સરસ મજાના હોશિયાર હોનહાર વિદ્યાર્થીઓ, યસ, ધીસ ઇઝ v1. આ તો નહીં બદલાય. આમાં કશો ચેન્જ નહીં કરવાનો. આપણે જે કંઈ ચેન્જ કરવાનું ને એ આ p2 માં. હવે નજીક લઈ આવ્યો, જુઓ એકદમ આમ થઈ ગયું. હવે તો આની સાથેની વાત કરું તો અહીંયા મારી પાસે થઈ ગયું આ બિંદુ p3. સોરી, એ સદિશ નથી હો, અહીંયા સદિશ છે. તો આ થઈ ગયો v2 ડબલ ડેશ. હવે જો હું આને અહીંયા બતાવું તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ સરખું થતું જાય છે વાલા બચ્ચા પાર્ટી. તો આ દિશા થઈ ગઈ ડેલ્ટા v ડબલ ડેશ, ડેલ્ટા v ડેશ. છેલ્લી વાત, આ જ આકૃતિ તમારી ને મારી ચર્ચાની અંદર, રાઈટ? સેમ જ, એકદમ જ સરસ જ. બસ આ થઈ ગયો તત્કાલીન. બસ અહીંયા કશું કરવાનું જ નથી હવે. તો ત્યાં તમારે આમ જ દોરવાનું ને આમ જ દોર દેવાનું. તો આ થઈ ગયું ડેલ્ટા v ની દિશા. ધેટ્સ ઇટ. એને જુદું પાડી શકાય એમ છે જ. તમે દરેક વખતે જોયું હશે કે ડેલ્ટા v ની દિશા એ ક્યાંય કોઈ જગ્યાએ વેગની દિશામાં આવતી નથી, રાઈટ? આ બંનેને એક જ બિંદુથી બતાવું તો આ દિશામાં છે ને આ દિશામાં. આ થઈ ગયો v ની દિશા, આ થઈ ગઈ ડેલ્ટા v ની દિશા, કરેક્ટ? તો હંમેશા પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય, રાઈટ? પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં જ હોય, રાઈટ? હવે મારે એક્ઝેક્ટ પ્રવેગ સમજાવવું છે, તત્કાલીન પ્રવેગ. તો હું કેવી રીતે સમજાવીશ? તો અહીંયા લખી શકીએ તત્કાલીન પ્રવેગ માટે સમય અંતરાલ ડેલ્ટા ટી નું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. ખ્યાલ આવી ગયો ને? બસ તો પછી ઓકે. હવે આની સાથે હું કામ કરવા માંગુ છું, રાઈટ? તો પ્રવેગનું સૂત્ર હું લખી દઈશ. તો પ્રવેગ a બરાબર, હવે હું લખી રહ્યો છું, ધ્યાન રાખજો, તત્કાલીન ડેલ્ટા a ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ પદને ડાયરેક્ટ લખી રહ્યો છું, ડેલ્ટા vx બાય ડેલ્ટા ટી i કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vy બાય ડેલ્ટા ટી j કેરેટ. તો આને લખાઈશું મારા વાલા બચ્ચા પાર્ટી. તો a ઇઝ ઇક્વલ ટુ, ઓકે, એક સ્ટેપ વધારે લખીએ, dvx બાય dt i કેરેટ પ્લસ dvy બાય dt j કેરેટ. પ્રવેગનો x ઘટક ને પ્રવેગનો y ઘટક, રાઈટ? તો માટે સદિશ a બરાબર ax i કેરેટ ay j કેરેટ. સમજાઈ ગઈ મારી એકદમ સહેલી મેથડ તમને? વેરી ગુડ. આનું મૂલ્ય જોઈએ છે તો માનાંકમાં સદિશ a બરાબર
√ax² પ્લસ ay². પડીને ખબર થીટા જોઈએ છે, પ્રવેગનો ખૂણો tan થીટા બરાબર ay ના છેદમાં ax. તો એની જ મેથડ થઈ છે. તો આના ઉપરથી થીટા જોઈએ તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ay upon x. કરેક્ટ. દ્વિપરિમાણમાં પ્રવેગની દિશા એ વેગની દિશા કરતા જુદી છે, પરંતુ છે તો કઈ દિશામાં? તો અહીંયા સ્પષ્ટ અને એકદમ ક્લિયર લખીએ કે પ્રવેગની દિશા એ હંમેશા વેગના ફેરફારની દિશામાં જ મળે. બોલો, કોઈ ડાઉટ એકદમ હોય તો પૂછી જ લેજો. ક્લિયર ને? તો આ થયું પ્રવેગ વિશેની માહિતી. isn't it? Now my dear friends, આનાથી આગળની બીજી એક ચર્ચા કરી. જ્યારે ગતિ એક પરિમાણમાં સમજાવતા હતા ત્યારે બે જ ઓપ્શન હતા. વેગ આમ હોય અને એની એ જ દિશામાં પ્રવેગ મળે, વેગ આમ હોય અને એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવેગ મળે. જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો પ્રવેગી ગતિ, પ્રવેગ આમ અને વેગ આમ હોય તો પ્રતિપ્રવેગી ગતિ. એ બે જ શક્યતા હતી. પણ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવેગની દિશા અને વેગની દિશામાં 0 ડિગ્રીથી 180 સુધીનો કોઈ પણ ખૂણો હોઈ શકે છે. ક્લિયર? તો આ પ્રમાણેની ચર્ચા પ્રવેગની સાથેની થઈ. એકમ ને પારિમાણિક સૂત્ર તો આવડે જ છે. એકમ વેગના ફેરફારના છેદમાં સમય એટલે મીટર/સેકન્ડ². પારિમાણિક સૂત્ર L1t - 2 થઈ ગયું. તો આટલી માહિતી તમારે એકદમ સરસ રીતે તૈયાર કરી લેવાની રહેશે. ક્લિયર ને મારા વાલાઓ? વેરી નાઇસ.